સંદેશ ન્યૂઝના મેરેથોન કવરેજ બાદ સીએમ સુરતની મુલાકાતે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે અધિકારીઓ સાથે તેઓએ બેઠક કરી છે। પૂર અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા પણ કરી। તો પૂરના કારણે સુરત શહેરના હાલ બેહાલ થયા છે। આજે વરસાદે વિરામ લેતા રાહતનો શ્વાસ છે। તો નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, હજુ પણ પાણી ભરાયેલા છે। ત્યારે તમામની વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરોથી સતત આ રિપોર્ટ બતાવ્યો હતો અને જે વિસ્તારોમાં જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું। ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે સુરત પહોંચ્યા છે, તેઓએ અધિકારીઓ સાથે બેઠકનો દોર પણ શરૂ કર્યો છે। આ સાથે અસરગ્રસ્ત વિસ્તારની પણ તેઓ મુલાકાત લેશે। તો પૂર અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવામાં આવી રહી છે। પૂરના કારણે સુરત શહેરના બેહાલ થઈ ગયા છે। અડધું સુરત પાણીમાં તરબોળ છે। વરસાદે તો વિરામ લીધો છે પરંતુ લોકોની સમસ્યાએ નહીં। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પહોંચ્યા છે। જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેમની મુલાકાત લેશે, સાથે જ ત્યાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરે એવી પણ સંભાવના છે। આ ઉપરાંત તમામ જે તંત્ર છે એમને પણ ખડેપગે રાખવામાં આવ્યું છે અને સૂચના પણ આપી દેવામાં આવી છે। અધિકારીઓ સાથે તેઓ બેઠક પણ કરવાના છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ અધિકારીઓ સાથે તેઓ બેઠક પણ કરી છે। તો પૂર અસરગ્રસ્ત જે વિસ્તારો છે એમની સમીક્ષા કરવામાં આવી રહી છે। તમામ ઉચ્ચ સ્તરીય અધિકારીઓ જોઈ શકાય છે કે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। કેન્દ્રીય મંત્રી પાટીલ પણ ઉપસ્થિત છે। આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ તમામ અધિકારીઓ અને ઉચ્ચ નેતાઓ સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ બેઠકમાં ઉપસ્થિત છે। તો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે। જે રીતે દર વર્ષે પૂરની પરિસ્થિતિમાં સુરત આખું પાણીથી ડૂબ થઈ જાય છે, ખાડીના પાણી સુરતમાં ફરી વળે છે, તેને લઈને હવે એક્ટિવ જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે સમગ્ર જે પરિસ્થિતિ છે એનો ચિતાર મેળવી રહ્યા છે અને જે તે પણ સૂચનાઓ છે, સૂચનો પણ આપી રહ્યા છે। જોઈ શકાય છે કે આ સીધા એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ અને સાથે જ મંત્રીઓ સાથે તેઓ બેઠક કરી રહ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે। આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ તેઓ બેઠકમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરોથી સતત અહેવાલ ચલાવ્યા હતા। જ્યાં તંત્ર નહોતું પહોંચ્યું ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું અને જે પણ સ્થાનિક લોકોની પરિસ્થિતિ અને મુસીબત અને હાલાકી હતી એ રિપોર્ટ સતત સંદેશ ન્યૂઝ બતાવતું રહ્યું છે। અને હવે પ્રશાસન, સરકાર એલર્ટ થઈ ગઈ છે અને સરકાર તરફથી હવે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે। એમની અધ્યક્ષતામાં તેઓ સુરતમાં બેઠક કરી રહ્યા છે અને સમગ્ર જે આ પરિસ્થિતિ છે એનો ચિતાર મેળવી રહ્યા છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે। વધુ વિગતો સાથે અમારા સહયોગી કૃષ્ણા પટેલ સુરતથી જોડાઈ ગયા છે। જે કૃષ્ણા, જોઈ શકાય છે કે સુરતના હાલ અત્યારે બેહાલ છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ હવે સમીક્ષા કરી રહ્યા છે। શું છે અપડેટ? હા બિલકુલ હિના, આ વખતે આપણે જોયું કે દર વર્ષની જેમ આ વખતે પણ સુરત એ ખરાબ થઈ ગઈ, કારણ કે 2 દિવસમાં અને ખાસ કરીને 4 કલાકમાં જે ખૂબ ભારે વરસાદ વરસ્યો એના કારણે એ પાણી એ તમામ ખાસ કરીને ખાડીપુરના આસપાસના જે વિસ્તારો છે એમાં ફરી વળ્યા હતા અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આપણે જોયું એ લિંબાયતમાં, પાંડેસરામાં, સરથાણામાં આ બધા જે વિસ્તારો છે કે જ્યાં ફ્લેટમાં કે સોસાયટીમાં એક માળ સુધીના પાણી ભરાયા હતા અને આજે પણ આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં બતાવ્યું કે હજુ સુધી એ પાણી ઓસર્યા નથી। લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। 15 કરતાં વધુ લોકોના મૃત્યુ પણ થયા છે અને મેયર, આપણે ઘણા બધાએ સવાલો કર્યા પરંતુ મેયરે જે કામગીરી કરવી જોઈતી હતી એમાં એ સદંતર નિષ્ફળ રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે આ ICCC સેન્ટરમાં પહોંચ્યા છે અને તેઓ અત્યારે બેઠક કરી રહ્યા છે। ઉચ્ચ સ્તરીય આ બેઠક ચાલી રહી છે ઉચ્ચ અધિકારીઓ સાથે અને નેતાઓ સાથે। એમાં કેન્દ્રીય મંત્રી, જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે, આ ઉપરાંત ધારાસભ્યો, આ ઉપરાંત મંત્રી પ્રફુલ્લ પાનસરિયા પણ છે અને આ વિસ્તારના તમામ પ્રભાવિત વિસ્તારોના ધારાસભ્યો જેમાં કુમાર કાનાણી પણ છે, જેમાં સંગીતા પાટીલ પણ છે, એટલે એ તમામ ધારાસભ્યો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે અને આ બેઠકમાં એક સમીક્ષા તો કરવામાં આવી જ રહી છે કે કેવું નુકસાન ગયું છે, રેસ્ક્યુની કામગીરી કેવી ચાલી છે, બચાવ કામગીરી, પરંતુ આ સાથે સાથે સુરતમાં આ પહેલા ભૂતકાળમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ લાવવામાં આવ્યા હતા।
ખાડી પૂરને નિવારવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ પણ 2025માં રચવામાં આવી હતી, પણ તેમ છતાં જોઈએ એવું કામ નથી થયું. સુરતનું તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે અને હાલાકી લોકો ભોગવી રહ્યા છે. ભયંકર આક્રોશ છે લોકોમાં. લોકો કહી રહ્યા છે જ્યારે અમે પહોંચીએ છીએ કે કોઈ કોર્પોરેટર, ધારાસભ્ય, મંત્રી અહીંયા ફરક્યા પણ નથી અને એ બધી જ જે હાલાકી છે એને હવે આગામી સમયમાં કેવી રીતે નિવારી શકાય, કારણ કે પૂરના પાણી ઓસરશે એટલે રોગચાળો પણ ફાટી નીકળશે. એટલે એ તમામ સ્થિતિને પહોંચી વળવા માટે કેવું આયોજન કરવું એને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. હિના, કૃષ્ણા, સંદેશ ન્યૂઝ સતત રિપોર્ટ બતાવતું રહ્યું છે. ગઈકાલે પણ આપણે જોયું કે તમે પણ રિપોર્ટિંગ ગ્રાઉન્ડ ઝીરોથી કર્યું છે, ત્યારે હવે સરકાર એક્ટિવ થઈ છે, તંત્ર જાગ્યું છે. જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે. ત્યારે હવે શું આ બેઠક યોજાય છે એટલે સુરતવાસીઓને કંઈક આશા બંધાઈ છે? શું લાગી રહ્યું છે કે કંઈક આનું નિરાકરણ આવશે? કારણ કે દર વર્ષે આવી જ પરિસ્થિતિ હોય છે. હિના, વાસ્તવમાં આપણે વાત કરીએ તો દર વખતે આવું પૂર આવે અને આવી બેઠકો થતી જ હોય છે. એમાં કોઈ નવી વાત નથી. એટલે આ માત્ર એક ઔપચારિકતા રહી ગઈ છે. કારણ કે જો આ બેઠકમાં કોઈ ઠોસ નિર્ણયો લેવાતા હોત, કોઈ ઠોસ કામગીરી કરવામાં આવતી હોત તો પછી દર વર્ષે આવી સ્થિતિનો સામનો સુરતવાસીઓએ કરવો જ ન પડતો હોત. પણ એ થાય છે અને એનો અર્થ સંપૂર્ણપણે એ છે કે આ બધી જ બેઠકો એ માત્ર ઔપચારિકતા રહી જાય છે. એમાં જે ખરેખર જે પ્લાનિંગ થવું જોઈએ સુરતને પૂરથી બચાવવા માટે એ થતું નથી. આજે પણ એ વિસ્તારોમાં ખાસ કરીને એ પર્વત પાટિયા વિસ્તારનો માધવબાગ સોસાયટી જે અમે પહોંચ્યા અને ખાડીના પાણી ઓસરવા લાગ્યા છે. ખાડીનું પાણી જે જળસ્તર છે એ નીચે ગયું છે, તેમ છતાં એ સોસાયટીના પાણી હજુ જેમને તેમ છે. 3 દિવસ પછી પણ એ સગર્ભા મહિલા હોય, બીમાર લોકો હોય, વૃદ્ધો હોય, બાળકો એ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. એટલે ગયા વર્ષે પણ આ ખાડીપુરને નિવારવા માટે જે હાઈ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી, ઉચ્ચ સ્તરીય સમિતિની, એમાં શાલિની અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર હતા અને એમણે એવું કહ્યું હતું કે હવે આવું ન બને, ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે પ્રયાસ કરવામાં આવશે, કામગીરી કરવામાં આવશે. પણ આ વર્ષે એવું થયું છે કે અત્યાર સુધીમાં લોકો કહી રહ્યા છે કે 85માં જેવું નુકસાન થયું હતું એવું નુકસાન આ વર્ષે થયું છે. 2006માં પણ આટલું નુકસાન નહોતું થયું. એટલું બધું નુકસાન આ વખતે લોકોએ સહન કરવું પડ્યું છે. ઘરવખરી તબાહ થઈ ગઈ છે, એમની દુકાનો, ધંધા બધું જ પાણીમાં જતું રહ્યું છે અને આવી હાલત અત્યારે સુરતવાસીઓ ભોગવી રહ્યા છે. એટલે આશા તો શું હોય, આ ઔપચારિક બેઠકમાંથી ખરેખર કોઈક લાંબા ગાળાનું આયોજન થાય એવી અપેક્ષા છે. જી બિલકુલ કૃષ્ણા, અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ મનીષ પરમાર અમારા રિપોર્ટર સુરતથી જોડાયા છે. જી મનીષ, અત્યારે જો કે વરસાદે વિરામ લીધો છે, લોકોએ હાલાકી ભોગવી લીધી છે, પછી બેઠકનો દોર શરૂ થયો છે, પરંતુ શું લાગી રહ્યું છે? કારણ કે આજે પણ આપણે જોયું કે જ્યાં ગ્રાઉન્ડ ઝીરોથી કે હજુ પાણી ઓસર્યા નથી, હજુ શું સુરતની હાલત છે? જી હિના, બિલકુલ વાત કરીએ તો બેઠક ચાલી રહી છે કે પૂર આવ્યું તો કઈ રીતના આવ્યું, તેની પર કઈ રીતના પહોંચી શકાય. અત્યારે જે બેઠક ચાલી રહી છે તેમાં સીએમ, ડેપ્યુટી સીએમ અને CR પાટીલ સહિત કનુભાઈ દેસાઈ પણ હાજર છે. મહત્વની વાત એ છે કે 3 થી 4 દિવસ લગીન સુરતીવાસીઓ આ પૂરની અંદર રહેવા પર મજબૂર બન્યા છે. હજી પણ કેટલા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા છે. ખાસ કરીને વાત કરીએ તો સણિયા હેમાદ, પર્વત ગામ, લિંબાયત વિસ્તાર, આ મીઠી ખાડી વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર ખાડીપુર હજી પણ યથાવત છે. જળસ્તર ઓછું થયું છે, પરંતુ લોકો પાણીની અંદર રહેવા પર હજી પણ હજારો મકાન છે તે મજબૂર બન્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જે સરથાણા વિસ્તાર આવેલું છે, વાલમનગરમાં દર વખતે પાણી આવે છે અને લાખો લોકો છે તે પ્રભાવિત થાય છે. દર વખતે વાયદા આપવામાં આવે છે કે મહાનગરપાલિકા હવે આયોજન કરી રહ્યું છે, ખાડી છે તેના પર પારા બનાવી રહ્યું છે, પ્રોટેક્શન વોલ બનાવી રહ્યું છે, ખાડી ડ્રેજિંગ કરવામાં આવી રહી છે, જેથી કરીને આ જે ખાડીનું પાણી છે તે શહેરમાં નહીં પ્રવેશે. પરંતુ પરિસ્થિતિ જેસે તે વૈસે જ સર્જાય છે. આ વખતે વધુ વરસાદ વરસ્યો, ગયા વખતે પણ વધુ વરસાદ વરસ્યો, 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો આ વખતે 19 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. પરંતુ એવું કોઈ આયોજન નથી કે સુરત શહેરને પૂરથી બચાવી શકાય. સુરત શહેરમાં જો અગર વરસાદ વરસે તો જે કહેવાય કે સુરત શહેરના જે ગટરની ડ્રેનેજની જે સમસ્યા છે તેના લઈને પૂર આવે છે. ઉપરવાસમાં વરસાદ વરસે તો ખાડી પૂર આવે છે. આ 2 કારણોસર સુરત શહેરમાં પૂર આવે છે. છેલ્લા 3 વર્ષથી સતત સુરત શહેરમાં પૂર આવી રહ્યું છે અને આ વખતે રેકોર્ડ બ્રેક કરી નાખ્યું છે. જે પૂરની વાત કરીએ તો એવું નથી કે નવી જગ્યા પર પૂર આવતા હોય છે. દર વખતે જે જગ્યા પર પૂર આવે છે એ જ જગ્યા પર પૂર આવે છે. સણિયા હેમતથી શરૂ થાય છે, પૂણા વિસ્તારમાં, પછી કાપોદ્રા વિસ્તાર હોય,
આ તમામ વિસ્તારની અંદર પૂર આવે છે. બીજી બાજુ વાત કરીએ તો વરસાદી પાણી જે ભરાવાની સમસ્યા છે તો એ વેડ રોડ છે, કતારગામ વિસ્તાર છે અને વરાછાના ઉમિયાધામ વિસ્તાર છે, તાંગાની પાણી ભરાઈ જાય છે. હજારો લોકો પ્રભાવિત થાય છે. હજારો લોકો છે તે ટ્રાફિક જામની અંદર ફસાઈ ગયા હતા. લોકોનો સમય બગડી ગયો હતો, ગાડી પર બગડી હતી અને કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું હતું. ખાસ કરીને વાત કરીએ તો ટેક્સટાઇલની આજુબાજુ જે ખાડીઓ આવેલી છે તે સૌથી વધુ પ્રભાવિત વેપારીઓને કરે છે, કરોડો રૂપિયાનું નુકસાન કરે છે. ટેક્સટાઇલમાં જે વેપાર કરતા જે વેપારીઓ છે તેને ભોગવવાનો વારો આવે છે. આ વખતે જે સારોલી વિસ્તાર છે, સારોલી વિસ્તારની જે ટેક્સટાઇલ માર્કેટ છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ હતી. સાથે જ વાત કરીએ તો સુરત ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે, જ્યાં મીઠી ખારી હરીને ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે. તો ટેક્સટાઇલ માર્કેટની અંદર હજી પણ કેટલી જગ્યા પર પાણી ભરાયેલા છે. એટલે કહેવાય કે આ મીટિંગ કરવામાં આવી રહી છે, પરંતુ મીટિંગમાં કોઈ નક્કર તોડ નથી નીકળી રહ્યો, જેથી કરીને સુરતના લોકોને પાણીથી અને પૂરથી બચાવી શકાય. ના જી ચોક્કસ મનીષ અને કૃષ્ણા, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાયા. તો સુરતમાં હજુ પણ પરિસ્થિતિ એની એ જ છે, હજુ પણ પાણી ઓસર્યા નથી. તો એક તરફ જોઈ શકાય કે બેઠકનો દોર પણ શરૂ થયો છે.